માંગરોળના લોયેજ મુકામે તાલુકા કક્ષાનો શ્રી અન મિલેટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત મિલેટ મહોત્સવ યોજાયો હતો। 20મી જૂને પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી। ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જમા કરાવવામાં આવ્યો હતો। માંગરોળના લોયેજ ગામે એસડીબી સ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો શ્રી અન મિલેટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત મેળો યોજાયો હતો, જેમાં અલગ અલગ પ્રકારના સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા। આ મિલેટ મહોત્સવની અધિકારીઓ અને આગેવાનો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, તેમજ મોટા પ્રમાણમાં ખેડૂતો પણ હાજર રહ્યા હતા। મિલેટ મહોત્સવમાં ઉપસ્થિત ખેડૂતોને ખેતીવાડી અધિકારી અને પ્રગતિશીલ ખેડૂતો દ્વારા કૃષિ વિષયક માહિતી પૂરી પાડવામાં આવી હતી। માંગરોળના લોયેજ ગામે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે તેની માહિતી આપવામાં આવી હતી। માંગરોળ તાલુકાના લોયેજ ગામે મિલેટ મહોત્સવ શ્રી અન્ન દ્વારા બાજરી, જુવાર, રાગી, કોદરી વગેરે અનાજનું વાવેતર કરવાની જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી અને પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પોતાની જમીનમાં કેટલા પ્રમાણમાં અને કયા સમયે કયા પાકનું વાવેતર કરવું તે માટે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જેઠાભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત સદસ્ય સોમાજભાઈ વાસણ, જિલ્લા પંચાયત સદસ્ય સુદાભાઈ કોડિયાતર, તાલુકા પંચાયત પ્રમુખ નારાયણભાઈ વાજા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રવિભાઈ નંદાણીયા, તાલુકા સદસ્ય રાજુભાઈ, જૂનાગઢ મદદનીશ પ્રાધ્યાપક બાગાયત ડોક્ટર એચવી વસાવા, વિસ્તરણ અધિકારી જીડી પીઠિયા સહિત ખેતીવાડી અધિકારીઓ હાજર રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પશ્ચિમ બંગાળમાં તારકેશ્વર હુગલી ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો ઓનલાઈન રિલીઝ કરવામાં આવ્યો હતો। પીએમ કિસાન ઉત્સવ દિવસના વિશેષ કાર્યક્રમનું ડિજિટલ માધ્યમથી જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું। વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમોનું તારીખ 20 જૂનના રોજ બપોરે 4 કલાકે જિલ્લા કક્ષા તેમજ તમામ તાલુકા મથકો પર એક સાથે જોડાવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માનનીય વડાપ્રધાન શ્રી મારફતે પશ્ચિમ બંગાળના હુગલી ખાતેથી કિસાન સન્માન નિધિનો જે 23મો હપ્તો રિલીઝ કરવાનો હતો, તેના અનુસંધાને સમગ્ર દેશમાં અને રાજ્યના તમામ તાલુકાઓમાં દરેક તાલુકાએ વહીવટ મારફત ખેડૂતોને જાગૃત કરવા માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। એના અનુસંધાને માંગરોળ તાલુકામાં લોયેજ ગામે એસડીબીએસ હાઈસ્કૂલમાં આ કાર્યક્રમ આજ રાખેલ હતો। ખેડૂતોને એકત્ર કરવામાં અમારા તાલુકા પંચાયતના સભ્ય અને કારોબારી ચેરમેન શ્રી રવિભાઈ નંદાણીએ અગત્યનો ભાગ ભજવ્યો હતો। આ કાર્યક્રમમાં મિલેટ અંગે ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા હતા, તેમજ પ્રાકૃતિક ખેતી વિશે પણ માહિતગાર કરી અને સારું એવું સંચાલન ખેતીવાડી ખાતું તાલુકા પંચાયત માંગરોળ મારફત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આજે બહોળી સંખ્યામાં આજુબાજુના ગામોના ખેડૂતો હાજર રહ્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમ લાઈવ નિહાળ્યો હતો અને મિલેટના સ્ટોલોની પણ મુલાકાત લીધી હતી।